નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. છોટાઉદેપુર જિલ્લામાં ઉત્તરાયણ એટલે કે મકર સંક્રાંતિનો પર્વ ખૂબ જ ઉત્સાહભેર ઉજવવામાં આવે છે. જુદા જુદા વિસ્તારોમાં જુદા જુદા રીત રિવાજ પ્રમાણે ઉત્તરાયણ પર્વની ઉજવણી થાય છે, જ્યારે કે આકાશમાં પતંગ ચગાવવા યુવાનો ઉત્સુક થઈ રહ્યા છે. તલ સાંકડી અને ઊંધિયું જલેબી ખાવા અને મકાનોના ધાબા પર પાર્ટી નાચગાન ઉમંગ ઉત્સાહ માણવા માટે નાના બાળકોથી માંડી યુવાનોમાં ખૂબ જ થનગનાટ જોવા મળી રહ્યો છે. છોટાઉદેપુર જિલ્લામાં પણ આવો જ માહોલ છે. અહીં છોટાઉદેપુર નગરના શનિવારનો હાટ બજાર ભરાયો હોય, જેમાં પતંગો, દોરા અને ફિરકી ખરીદવા માટે યુવાનો અને બાળકોની ભીડ જોવા મળી રહી છે. હાલમાં ચાલતી મંદી અને મોંઘવારીને કારણે હજુ સુધી બજારોમાં ગરાકી જોઈએ તેવી નથી જોવા મળી તેવું વેપારીઓનું કહેવું છે. હોલસેલની ગરાકી વધુ છે, પરંતુ છૂટક ગરાકી ખૂબ જ ઓછી જોવા મળી રહી છે. છોટાઉદેપુર જિલ્લામાં મકર સંક્રાંતિ પર્વને માત્ર 3 દિવસ બાકી રહ્યા છે અને તેવામાં અહીં જે નગરનો સૌથી મોટો હાટ બજાર ભરાય છે, ત્યાં જ જે પ્રમાણે ગ્રાહકી હોવી જોઈએ તેવી ગ્રાહકી ન જોવા મળતા હાલ પૂરતા તમામ જે વેપારીઓ છે તેઓ મૂંઝવણમાં મુકાયા છે. છેલ્લા ઘણા વર્ષોથી પતંગનો વેપાર કરી રહ્યા છે. છૂટક અને જથ્થાબંધ દરેક પતંગ દોરા વેચી રહ્યા છે. જથ્થાબંધમાં ગ્રાહકી સારી છે. ઉત્તરાયણને ગણતરીના હવે 3 થી 4 દિવસો બાકી છે. હવે છૂટકમાં પણ ધીરે ધીરે ગ્રાહકી શરૂ થઈ છે. ગ્રાહકો આવી રહ્યા છે, પતંગ દોરાની ખરીદી કરી રહ્યા છે. ઉત્તરાયણ પહેલાનો આ છેલ્લો શનિ રવિ છે. થોડી ગ્રાહકી દેખાઈ રહી છે. બજારોમાં એટલી ગ્રાહકી હજુ છૂટકમાં આવી નથી, પણ આશા છે કે છેલ્લા 2-3 દિવસ ગ્રાહકી સારામાં સારી રહે. શું નામ છે? મારું નામ યશ.